મંડીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા સાંસદ કંગના રનૌત, કેન્દ્ર સરકાર પાસે વિશેષ સહાયની માંગ। મંડીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા સાંસદ કંગના રનૌત, કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ સહાયની માંગ। હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલ વિનાશક પૂર ને વાદળ ફાટવાને પગલે ભારે નુકસાન થયું છે। ભાજપ સાંસદ કંગના રનૌતે મંડીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ને સ્થાનિક લોકોની સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો। તેમણે કરશોગ, થુનાગ, લંબાથાંચ, કટ્ટી અને મેઘલી સહિતના વિસ્તારમાં થયેલા નુકસાનોનું નિરીક્ષણ કર્યું અને મૃતકોના પરિવારોને સાંત્વના આપી। કંગનાએ જણાવ્યું કે તેઓ સમગ્ર નુકસાનની વિગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડશે અને કેન્દ્ર સરકાર પાસેથી વધુ સહાય લાવવાનો પ્રયાસ કરશે। કંગના રનૌતે જણાવ્યું કે તેઓ પાસે આપત્તિ રાહત માટે કોઈ ફંડ કે મંત્રાલય નથી, તેમ છતાં તેઓ કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ પેકેજની માંગ કરશે। તેમણે કહ્યું કે સ્થાનિક સ્તરે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે। કેન્દ્ર સરકારે તરત જ બચાવ દળો મોકલ્યા છે। કંગનાએ રાજ્ય સરકાર પર રાહત કામગીરીમાં ઉણપ અને ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યા। કંગનાની વિઝિટ દરમિયાન કોંગ્રેસે તેમના વિલંબિત પ્રતિસાદ અને નિવેદનો પર ટીકા કરી હતી। કોંગ્રેસે કહ્યું કે કંગનાએ પૂરગ્રસ્તોની સમસ્યાને હળવાશથી લીધી છે અને સંવેદનશીલતા દાખવવી જોઈએ। કંગનાએ ટીકા પર જવાબ આપતા કહ્યું કે તેઓ સતત વિસ્તારમાં હાજર છે અને તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। મંડીમાં વાદળ ફાટવાને કારણે 14 લોકોના મોત થયા છે અને 31 લોકો હજુ ગુમ છે। 200થી વધુ રસ્તાઓ બંધ થયા છે। અનેક ઘરો, પુલો અને વાહનોને નુકસાન થયું છે। કંગનાએ જણાવ્યું કે તેઓ લોકસભામાં આ મુદ્દો ઉઠાવશે અને મંડીને પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી વધુ સહાય લાવશે।